નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે ગુજ્જો અપડેટ એક્સપ્રેસ યુટ્યુબ ચેનલમાં। આજના ડેલી કરંટ અફેરના પહેલા પ્રશ્ન તરફ જોઈએ તો તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડને ગુજરાતના કયા સ્થળે ઓફ કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી મળી? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી સાણંદ, ઓપ્શન સી ધોલેરા અને ઓપ્શન ડી ગિફ્ટ સિટી। સાચો જવાબ છે ઓપ્શન ડી ગિફ્ટ સિટી। હવે તેને વધારે માહિતી લઈએ તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ નવી દિલ્હીના કેમ્પસ બહારના કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે। આ કેન્દ્રની સ્થાપના યુજીસી રેગ્યુલેશન 2023 મુજબ કરવામાં આવશે। આમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ સાથે બહુશાખાકીય સંસ્થાની સ્થાપના માટે વિકાસ રોડમેપ રજૂ કરવા, લાયક ફેકલ્ટીની ઉપલબ્ધતા, વિગતવાર શૈક્ષણિક કાર્યક્રમો, કાયમી કેમ્પસ માટે આયોજન અને અત્યાધુનિક પુસ્તકાલયનું નિર્માણ સામેલ છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ 1963માં સ્થાપિત IIFT આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં ક્ષમતા નિર્માણ માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા છે। તેને 2000માં ડીમ ટુ બી યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી। તે NAAC તરફથી A+ ગ્રેડ ધરાવે છે અને AACSB દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જેને તેને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બિઝનેસ સ્કૂલના પસંદગીના જૂથનો ભાગ બનાવે છે। ત્યારબાદના બીજા પ્રશ્ન તરફ જોઈએ તો તાજેતરમાં ક્યાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી વડોદરા અને ઓપ્શન ડી ગાંધીનગર। સાચો જવાબ છે ઓપ્શન બી સુરત। હવે તેનું વિશ્લેષણ જોઈએ તો આદિવાસી યુવાનોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડવા, સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવા અને ગુજરાતના વિકાસની પ્રેરણાત્મક ઝાંખી અન્ય રાજ્યોના આદિવાસી યુવાનો કરે એવા આશયથી સુરતમાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું હતું। અંતિમ દિવસે સાંસ્કૃતિક સ્પર્ધામાં ઝારખંડના પશ્ચિમ સિંહમૂલ ટીમે પ્રથમ સ્થાન મેળવી 10,000ની ઇનામી રાશિ જીતી હતી। છત્તીસગઢના નારાયણપુર ટીમે દ્વિતીય સ્થાન મેળવી 5,000, જ્યારે છત્તીસગઢના બસ્તર ટીમ તૃતીય સ્થાને રહેતા 3,000નો પુરસ્કાર એનાયત કરાયા હતા। કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય, સંગીત, નાટક અને હસ્તકલાનું પ્રદર્શન કરાયું હતું। વિજેતા તેમજ તમામ ભાગ લેનાર યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। ત્યારબાદ આગળ જોઈએ તો UNDP માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2023માં HDAમાં 193 દેશમાંથી કેટલામાં ક્રમે રહ્યો છે? A 81, B 118, C 130, D 151। સાચો જવાબ છે ઓપ્શન સી 130। હવે તેનું વિશ્લેષણ જોઈએ તો UNDP માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2023માં માનવ વિકાસ સૂચકાંકમાં 193 દેશમાંથી 130મા ક્રમે રહ્યો છે। આ 2022ના 133ના ક્રમથી 3 સ્થાનનો સુધારો દર્શાવે છે। દેશનું HDA મૂલ્ય 2022માં 0.676થી વધીને 2023માં 0.685 થયું છે। HDA રેન્કિંગમાં ટોચ પર આઇસલેન્ડ છે, ત્યારબાદ નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ છે। દક્ષિણ સુદાન 0.388ના સ્કોર સાથે 193મા સ્થાને છેલ્લા ક્રમે છે। માનવ વિકાસ અહેવાલની થીમ અ મેટર ઓફ ચોઇસ, પીપલ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે। ભારતના જન્મ સમયે આયુષ્ય 2022માં 71.7 વર્ષ હતું, તે વધીને 2023માં 72 વર્ષ થયું, જે સૂચકાંકની સ્થાપના પછીનું સૌથી વધુ છે। શાળાકીય શિક્ષણના સરેરાશ વર્ષો 6.6થી નજીવા પ્રમાણમાં વધીને 6.9 વર્ષ થયા છે। માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 2023માં વધીને $9,047 થઈ છે। ત્યારબાદ આગળ નજર ફેરવીએ તો હાલમાં જ કયા દેશે ભારતની હોકાઈ 360 આપવાની મંજૂરી આપી છે? એ સ્પેન, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી અમેરિકા અને ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા। સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકા। અમેરિકાએ ભારતની હોકાઈ 360ના વેચાણની મંજૂરી આપી દીધી છે। આ સોદામાં રેડિયો ફ્રીક્વન્સી સેન્સર, એનાલિટિક્સ સોફ્ટવેર, સિસ્ટમ ઇન્ટિગ્રેશન સપોર્ટ અને ટ્રેનિંગ મોડ્યુલ્સનો સમાવેશ થાય છે। તેની કુલ કિંમત $131 મિલિયન છે। હોકાઈ 360 ભારતને ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં રિયલ ટાઈમ દરિયાઈ દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવશે। હોકાઈ એ 360ના નાના ઉપગ્રહોનો સમૂહ છે। આ ઉપગ્રહો પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે અને તેમનું સ્થાન સૂચવવા માટે રેડિયો ફ્રીક્વન્સીને ટ્રેક કરે છે। આ ઉપગ્રહ તારામંડળો, જહાજો, વિમાન, વાહનો અને દરિયાઈ કાંઠાની પ્રણાલીઓમાંથી આવતા સંદેશાવ્યવહાર સંકેતોને ટ્રેક કરે છે। હોકાઈ 360 ઉપગ્રહ એવા જહાજમાંથી રેડિયો ફ્રીક્વન્સી ઉત્સર્જન પણ શોધી કાઢે છે, જેણે તેનું ટ્રાન્સપોર્ટર બંધ કરી દીધું છે। આ સિસ્ટમની ઉપલબ્ધતા સાથે ભારતીય નૌકાદળ ગેરકાયદેસર માછીમારી અને દાણચોરી જેવી પ્રવૃત્તિને ઓળખી શકશે। આનાથી નૌકાદળને ઝડપી નિર્ણયો લેવામાં અને દરિયાઈ વિસ્તારને નિયંત્રિત કરવામાં મદદ મળશે। ત્યારબાદ આગળ જોઈએ તો કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ આપવામાં આવશે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી ઇઝરાયલ અને ઓપ્શન ડી અમેરિકા। તેનો સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા। હવે તેનું વિશ્લેષણ જોઈએ તો રશિયાના યાનાતાર શિપયાર્ડમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે। વર્ષ 2016માં ભારત રશિયા વચ્ચે કુલ 4 યુદ્ધ જહાજો બનાવવા માટે મંજૂરી થઈ હતી। તે મુજબ રશિયામાં 2 અને ભારતમાં 2 એમ કુલ આવા 4 યુદ્ધ જહાજો બનાવવાનો કરાર કરાયો હતો। આ 4 યુદ્ધ જહાજો સેનામાં સામેલ કરાય છે। INS તમાલમાં અત્યાધુનિક ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે આકાશ, પાણી અને સપાટી પર એકસાથે હુમલો કરવામાં સક્ષમ છે।
આ જહાજ બ્રહ્મોસ એન્ટીશિપ મિસાઇલથી સજ્જ છે, તેમજ એડવાન્સ સેન્સર તેમજ હથિયાર સિસ્ટમો સામેલ છે, એટલે કે INS તમાલથી સુપરસોનિક મિસાઇલ ઝીકી શકાય છે. જહાજ પર મલ્ટી રોલ હેલિકોપ્ટર પણ સરળતાથી ઉતરી શકે છે.